નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રાણાના જન્મદિવસની અનોખી ઉજવણી। 51મા જન્મદિવસે પોતાના અને પરિવારજનના અંગદાનની જાહેરાત। 2 વર્ષ પહેલા નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન તોડી પડાયું હતું। વિદ્યાર્થીઓ પતરાની છત નીચે અભ્યાસ કરવા મજબૂર। નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડાના કામગીરીના વિલંબથી વિદ્યાર્થીઓ ગ્રામજનોમાં આક્રોશ। આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી। કરજણ પબ્લિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે જોખમ। ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડતી બસને ડિટેન કરવાને બદલે પોલીસે બસ જવા દીધી હતી। ભૂલાવ જિલ્લા પંચાયત બેઠક ભાજપનું નૂતન વર્ષની મિલન સંમેલન યોજાયું। સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ। સાયકલિંગ થકી સ્વદેશીનો સંકલ્પ અને રાષ્ટ્રની એકતા માટે અનોખી પહેલ। ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન તથા રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામેથી ઉપસ્થિતિમાં સાયક્લોથોનનો પ્રારંભ। જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા પરિક્રમા વાસીઓનું આગમન। મંદિર સંચાલકો દ્વારા પરિક્રમા વાસીઓ માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા। ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રાણાએ પોતાના 51મા જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો અંગદાનના સંકલ્પ સાથે સામાજિક અને લોક જાગૃતિનો સંદેશ આપ્યો છે। દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાના કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવાના અભિયાનનો સંકલ્પ કર્યો છે। કિરીટસિંહ રાણાએ જન્મદિવસના અવસર પર પોતાનો અને પોતાના પરિવારના સભ્યો ધર્મપત્ની હેમાંગીબા રાણા તેમજ 2 પુત્રો હેમરાજસિંહ રાણા અને મહાવીરસિંહ રાણાના અંગદાનની સત્તાવાર જાહેરાત કરી છે। તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને અંગદાન તરફ પ્રેરવા અને જીવન બચાવતી મહામુહિમને ગતિ આપવા માટેનો એક શક્તિશાળી સંદેશ છે। સરપંચ કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે અનેક દર્દીઓને માત્ર એક અંગ સમયસર ન મળવાને કારણે જીવન ગુમાવવું પડે છે, ત્યારે સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવાની અત્યંત જરૂર છે। તેમણે આવનાર સમયમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં અંગદાન અંગે વધુ જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો છે। અંગદાન જેવી પવિત્ર સેવા માટેનું આ મોટિવેશનલ પગલું સ્થળીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે અને સમાજમાં નવજીવન જગાડતું ઉદાહરણ રૂપ બની રહ્યું છે। મોટી હોસ્પિટલોમાં જ્યારે દર્દીઓ સાથે જાઉં છું ત્યારે મને ચિત્ર જોવા મળે છે કે ઘણા લોકો પોતાને સમયસર અંગ ન મળવાથી તે મૃત્યુ પામે છે। તો આવા લોકોનો જીવ બચાવવા માટે આપણે કેમ આગળ ના આવવું જોઈએ? આનાથી પ્રેરણા લઈ અને આજના મારા જન્મદિવસ નિમિત્તે હું મારા પરિવારમાં મારા મિસિસ અને મારા 2 સન આખું મારું પરિવાર અંગદાન કરવા માટે અમે તૈયારી કરીએ છીએ। આજથી અમે અંગદાન કરી દીધું છે। અમારું જીવનથી કોઈને જો નવું જીવન મળતું હોય તો એ અમને ખૂબ જ ખુશી થશે અને ભવિષ્યમાં આટલાથી અમે અટકી નહીં અને સમાજની અંદર હજુ જાગૃતતાનો અભાવ છે તો એ સમાજની અંદર અમે આના માટે જાગૃતતા ફેલાવવા માટે હું હવે મારે બાકીનું જે જીવન છે એના રોજ નવા લોકોને જોડી એમને સમજ આપી અને અંગદાન કરવા માટે પ્રેરીશ। હું આજે મારા હસબન્ડને બર્થડે નિમિત્તે જે એમણે જાહેરાત કરી છે અંગદાનની, એનામાં હું અને મારા સન પણ જોડાયા છે અને હું આપણા માધ્યમથી એ વાત કહું છું કે આ જે એમણે જાહેરાત કરી છે એના માટે હું પણ પ્રયત્ન કરીશ કે એમાં વધારેમાં વધારે લોકો જોડાય અને બધાના જીવ બચે। નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન 2 વર્ષ પૂર્વે તોડી પડાયા બાદ આજ દિન સુધી કામગીરી શરૂ નહીં થતા પતરાના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બનેલ વિદ્યાર્થીઓએ ભારે
આક્રોશ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સાકવા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 101 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના ઓરડા જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાતા આચાર્યો, શિક્ષકો વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરાવતા નથી. છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈની શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા, પરંતુ કાકડકુઈ પ્રાથમિક શાળાના ઓરડા પર જર્જરિત હાલતમાં હોવાથી ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ નહીં હોવાથી સાકવા પ્રાથમિક શાળામાં જ ખુલ્લા આકાશને નીચે વિદ્યાર્થીઓને આ વર્ષથી આચાર્ય શિક્ષકો અભ્યાસ કરાવવા મજબૂર બન્યા હતા. નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાનો શેડની વ્યવસ્થા ઊભી કરી આપી હતી, પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડી પાડ્યાના 2 વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા છતાં આજ દિન સુધી નવા ઓરડાની કામગીરી શરૂ નહીં કરતા વિદ્યાર્થીઓ વાલીઓમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે, જેથી નેત્રંગ મામલતદાર અને નેત્રંગ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી શાળાના ઓરડાના નવીનીકરણની માંગ કરી હતી. વિદ્યાર્થીઓને પતરાના શેડની નીચે ઉનાળાની ગરમીમાં, શિયાળાની ઠંડી અને ચોમાસામાં ભારે વરસાદમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીનું શૈક્ષણિક કામગીરી કેવી રીતે ચાલતી હશે તે તપાસનો વિષય બન્યો છે. આ બાબતની ગંભીરતા જાણી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ સાકવા ગામે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળાના ઓરડાની કામગીરી શરૂ થાય તેવી વિદ્યાર્થીઓ વાલીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે માંગ કરતા માહોલ વધુ ગરમાયો હતો. મારું નામ વૈશાલીબેન શરણભાઈ વસા છે. અમે સાકવા સ્કૂલથી આવ્યા છે. અમારી 2 વર્ષથી સ્કૂલ તોડી નાખી છે, સરકારે તોડાવી નાખી છે. અમે બહાર તડકામાં બેસીને ભણીએ છીએ. ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી. આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલાં કંઈક રજૂઆત કરી હતી? હા. તો ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું હતું? કે સ્કૂલ સ્કૂલના ખાડા ખોદાઓ 4 મહિનામાં થઈ જશે. પણ સ્કૂલનું કામ શરૂ થયું છે? નથી થયું. 2 વર્ષ પૂરા થઈ ગયા છે. અત્યારે તમે ક્યાં અભ્યાસ કરો છો? અમે ભક્તિ દાદાના મંદિરે. સ્ટાર્ટ. આજરોજ તારીખ 17/11/2025ના દિને હરેઠે ગુરુગ્રામ પંચાયતના આવેલ સાકવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે. એ સાકવા પ્રાથમિક શાળા પતરાની જૂની હતી, એટલે 3 વર્ષ પહેલાં એ પતરા ફૂટી જવાને કારણે જર્જરિત હતી, અને એના કારણે 3 વર્ષ પહેલાં ચોમાસામાં 1 ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું. ત્યારથી સાકવા ગામના વાલીઓએ, બાળકો અને અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી, અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી TLO એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને SMC સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સાલ ચોમાસામાં, અને એવું કીધેલું હતું કે પેકેજમાં લગભગ 43 રૂમો મંજૂર થયા છે, પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી, અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે. બાળકો કાકડકુઈ ભણતા અત્યારે ત્યાં સાકવા ભાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બનાવે તેમાં ભણે છે, પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાતચીત ઘણી લાગતી, ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી, એટલે બાળકોને ઘણી અગવડ પડતી. અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે, ઠંડી બહુ લાગે, એટલે બાળકો ઠંડીમાં પણ ઠૂંઠવાઈને ત્યાં ભણે છે. એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય. એની સાથે MDMનો રૂમની પણ જરૂર છે, એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે. આ અગાઉ પણ અમે મામલતદાર કચેરીમાં અને તાલુકા પંચાયતમાં રજૂઆત કરેલ છે, શિક્ષણ અધિકારીને પણ એની રજૂઆત કરેલ હતી, અને અવારનવાર અમે TDOને પણ મળતા હોઈએ છીએ, ત્યારે પણ અમે રજૂઆત કરી છે અને એ મંજૂર થશે. પરંતુ હાલમાં ગુજરાત પેટર્નમાંથી 10 લાખ રૂપિયા મંજૂર કર્યા છે, એટલે લગભગ કદાચ આવે તો 2 રૂમ આવે એવી પરિસ્થિતિ છે, પણ હજુ એની ટેન્ડર પ્રક્રિયા બાકી છે. આ લોકો તકલીફ વેઠે છે. 2 વર્ષ પોણા 2 વર્ષ તો થઈ ગયા જે આ રૂમો તોડી નાખ્યા છે. એ લોકો કાકડકુઈ જતા તે પછી અમને પણ એવું લાગ્યું કે બાળકો સવારે જાય સાંજે આવે ક્યારે નક્કી નહીં, એટલે પછી અમે રજૂઆત કરી હતી કે ખરેખર તમે આ બાળકોને જે બીજા ભાડાના વાહનમાં મોકલો છો એ ખરેખર ખોટું છે, એટલે બંધ થઈ જવું જોઈએ. એના માટે પણ અમે રજૂઆત કરી હતી. એમાં અમને એવું લાગી રહ્યું છે કે આમાં સ્થાનિક શાસક પક્ષ અને વહીવટી કરતા
બંને લોકો ધ્યાન નથી આપતા, એના કારણે અમારે આ સ્કૂલનું કામ અટવાઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે. કરજણ પબ્લિક સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી હતી, જેમાં 28 પેસેન્જરની ક્ષમતા ધરાવતી બસમાં 45 થી વધુ વિદ્યાર્થીઓને બેસાડીને સ્કૂલમાં લઈ જવાતા વિદ્યાર્થીઓની સલામતી સામે સવાલો ઊભા થયા હતા. વાલીઓએ સરભાણથી બસ આમોદ પોલીસ મથકે લઈ આવી સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા સ્કૂલના આચાર્ય સહિતનો સ્ટાફ આમોદ પોલીસ મથકે દોડી આવ્યો હતો. આમોદથી કરજણ પબ્લિક સ્કૂલમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા 28 બેઠકોની ક્ષમતા ધરાવતી મિની બસ ફાળવી આપતા છેલ્લા કેટલાય મહિનાથી વિદ્યાર્થીઓ બસમાં ઊભા મુસાફરી કરી જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા હતા. આ ઉપરાંત દાંડા ગામના કેટલાક વાલીઓ દ્વારા આમોદના વિદ્યાર્થીઓને ધમકાવી સીટ પરથી ઉઠાડી પાછળ ઊભા કરી દેવા જેવી ગુંડાગીરી પણ કરવામાં આવી હતી, જેથી આમોદના વિદ્યાર્થીઓના વાલીઓનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો. વાલીઓએ અનેક વખત સ્કૂલ શિક્ષકોને ફરિયાદ કરી હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જેથી આજરોજ સરભાણ ગામથી વાલીઓએ સ્કૂલ બસને આમોદ પોલીસ મથકે લાવી જમા કરાવી દીધી હતી. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપલ સહિત સ્ટાફ આમોદ દોડી આવતા વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટના અન્યાય સામે પ્રિન્સિપલને ફરિયાદ કરી હતી. ત્યારબાદ પ્રિન્સિપાલે વાલીઓને બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો. એક તરફ વાલીઓએ મસ્ત મોટી ફી ભરીને વિદ્યાર્થીઓને ભણવા મોકલતા હોય છે, ત્યારે બીજી બાજુ સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીઓની સલામતી સામે પ્રશ્ન ઊભો થયો હતો. વાલીઓએ 28 બેઠક ધરાવતી સ્કૂલ બસમાં 45થી વધુ વિદ્યાર્થીઓને બેસાડી ગંભીર બેદરકારી દાખવી હોવા છતાં પોલીસે બસને ડિટેન કરવાને બદલે જવા દેતા પોલીસની કાર્યવાહી સામે સવાલો ઊભા થયા હતા. મારું નામ દિનેશ ડ્રાઈવર તો જતો રહ્યો. મારી છોકરી સ્ટેન્ડર્ડમાં કેપીએસમાં અભ્યાસ કરે છે. આજ રોજ પહેલાં તો બાળકો એમાં ઓવરલોડ જાય છે, બેસવા માટે જગ્યા નથી રહેતી. એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારા ઇન્ટરનલ ઇસ્યુ થાય છે, સંબંધો બગડે છે. ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલને પણ કરવામાં આવી છે, પણ કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન મળ્યું નથી. તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કંઈક નિરાકરણ લાવે, કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે અને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે. આજુબાજુ ગામના જે છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે, પરંતુ બસમાં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે. તો સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એની સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની, જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે. સાંભળવામાં એવું મળ્યું છે કે 45 છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને 28 જ પેસેન્જરની કેપેસિટીની બસ છે. હા, બિલકુલ હશે. બસ નાની જ છે, એમાં કોઈ ઇસ્યુ નથી. એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ. એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમો છે કે બેગ ઊંચકીને અહીંથી વજન વધારે જાય છે અને ઊભા જવું પડે છે. હા, એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની. બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે. તો એક તો એનું ભાર ઉઠાવવાનો અને એમાંય જગ્યા ના મળે એટલે એમને ઘણી બધી તકલીફો. શું રજૂઆત છે હવે તમારી? બસ મેનેજમેન્ટ સાથે જ છે, સ્કૂલ પ્રિન્સિપલની એક રિક્વેસ્ટ છે કે બસ આનો વહેલી તકે કંઈક સોલ્યુશન લાવો, બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે સારી રીતે. ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના મુખડી ગામના ટીકરી ફળિયામાંથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી 20.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે બુટેગરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સૂચના આપવામાં આવેલ છે. આ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે ટુરાણી અને તેમનો સ્ટાફ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના નિકોલી ગામનો સંજય વસાવાઈ ટ્રક નંબર GJ16X 7047માં વિદેશી દારૂ ભરીને મુખડી ગામના ટીકરી ફળિયામાં ખાડી તરફના રસ્તા પર સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મુખડી ગામના ટીકરી ફળિયામાં દરોડા પાડ્યા હતા. દરોડામાં સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 5433 બોટલો મળી આવી હતી.
પોલીસે 13.24 લાખનો દારૂ અને 7 લાખની ટ્રક મળી કુલ 20.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ પોલીસે નિકોલી ગામના બુટલેગર સંજય વસાવાને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલ ભોલાવ જિલ્લા પંચાયત બેઠકનું ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલન યોજાયું હતું. ભોલાવના મૈત્રીનગર કોમન પ્લોટ ખાતે આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન સંમેલનમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટુદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ, ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ભોલાવ, નંદેલાવ, રહાડપુર અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વચ્ચે હરિપ્રબોધનના અને આપણા સૌના મિત્રો એવા મિલિનભાઈ પણ છે. મિત્રો, ભારતીય જનતા પાર્ટીની પરંપરા છે. હમણાં જ બિહારમાં જ્વલંત વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો. તેમ છતાં પણ અટકવાનું નહીં, સતત ને સતત ચાલતા જ રહેવું અને એના કારણે જ 2 લોકસભાની સીટ કોંગ્રેસના લોકો આપણા આગેવાનો પણ હસતા કે સ્મશાનમાં જવું હોય ને તો પણ 5 જણા જોઈએ, આટલું ચગાવવાના, ચાલું ચગાવવાના, એ પ્રકારની કોમેન્ટ થતી હતી. આજે એ લોકોની દશા એ પ્રમાણે થઈ છે. મિત્રો, આ પ્રકારના કાર્યક્રમો કરી અને કાર્યકર્તાઓ અને આગેવાનો વચ્ચે એક સ્નેહ ઉભો થાય, કાર્યકર્તા અને આગેવાનો એકજૂટ થાય, નાના મોટા મન મના હોય તે દૂર થાય. આ શુદ્ધ આશ્રય સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ દર વખતે વિધાનસભા વાઇઝ દિવાળી સ્નેહ મિલન થતા પાર્ટીને ધ્યાનમાં આવ્યું. ઘણા કાર્યકર્તાઓને આવવામાં તકલીફ રહેતી, તો જિલ્લા પંચાયત સીટ દીઠ આ ભરૂચ જિલ્લામાં 34 ગ્રામ્ય વિસ્તારની જિલ્લા પંચાયત સીટ 34 સીટ પર આ રીતે દિવાળી સ્નેહ મિલન કરી અને આગેવાનો કાર્યકર્તાઓને મળ્યા છે. મિત્રો, જે રીતે આપણી સરકાર લોકોના દ્વારે જાય છે તે ઉમદા આશ્રયથી આગેવાનો પણ કાર્યકર્તાઓની પાસે જાય છે. હજારો લોકો ભરૂચ જિલ્લાના 34 જિલ્લા પંચાયત અને શહેરોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તમામ નાગરિક ભાઈઓ બહેનો સાથે આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને સ્વદેશીની વ્યાપક ચર્ચા કરવામાં આવી છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે, વિદેશની નિર્ભરતા સમાપ્ત કરવા માટે અને વિશ્વની મહાસત્તાઓની સામે ભારતને આર્થિક રીતે આગળ વધતા કોઈ રોકી ન શકે એવા શુભ હેતુથી પ્રધાનમંત્રીએ આ સૂત્ર આપ્યું છે, જેનો સાર્થક અમલ ગુજરાતમાં અને ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના માધ્યમથી થઈ રહ્યો છે. ભોલાવ જિલ્લા પંચાયતનો વિશાળ સ્નેહ મિલન કાર્યક્રમ એક ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સોસાયટીઓના પ્રમુખો, ગામના નાગરિક ભાઈઓ બહેનોની મોટી ઉપસ્થિતિમાં સંપન્ન થવા જઈ રહ્યો છે. સૌ આયોજક મિત્રોને, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ, આ જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ, અમારા તમામ તાલુકા પંચાયતના સભ્યો, આ જિલ્લા પંચાયત સીટમાં આવતા તમામ ગામના સરપંચો, ડેપ્યુટી સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યો અને સંગઠનના તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. સ્નેહ સંમેલન થવાથી પાર્ટીને એટલો ફાયદો છે કે જે તાલુકા કક્ષા કે વિધાનસભા પ્રમાણે જે સંમેલનમાં નહીં આવી શકે એ જિલ્લા પંચાયતની બેઠક પર જોડાતા અંદરના ગામો પણ આવા બેઠકોની અંદર જોડાવાથી એ વિસ્તારના કાર્યકર્તાઓ, નાનામાં નાના કાર્યકર્તા પણ આવા સ્નેહ સંમેલનમાં આવી શકે છે. આ ભરૂચ ભોલાવ જિલ્લા પંચાયતનું આજે સ્નેહ સંમેલન છે. એ રીતના આખા ગુજરાતની અંદર દરેકે દરેક વિધાનસભામાં આવતી જે જિલ્લા પંચાયતની બેઠકો જે છે એ પ્રકારે સ્નેહ સંમેલનો થયા છે. આજે રમેશભાઈના વિધાનસભામાં ભોલાવ જિલ્લા પંચાયતના સદસ્ય અને ભરૂચ જિલ્લા કારોબારીના અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી નો આ મત વિસ્તાર છે. અને આજના આ પ્રસંગે અમારા માનનીય ધારાસભ્ય રમેશભાઈ
ઉપસ્થિત છે. ઉપરાંત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ મારુતિસિંહજી અટોદરિયા કે જેઓને આવા સંમેલનો લેવા જવા માટે સુરત જિલ્લાની એક જવાબદારી છે, તેઓ પણ ત્યાં આવો જ સંમેલનનો પૂર્ણ કરી અહીંયા ઉપસ્થિત છે. અને હું પણ ઉપસ્થિત બધા જ કાર્યકર્તા ભાઈ બહેનોને શુભેચ્છા નવા વર્ષની પાઠવું છું. અને જ્યારે 2047 સુધીમાં દેશને આપણે વિકસિત ભારત બનાવવાનો છે, તો આ પ્રકારના સરકારના જે પ્રયાસો જે છે, પાર્ટીની જે વિચારધારા લઈને આવા પ્રકારના કાર્યક્રમો થાય છે, તો બધા જ ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે પાર્ટીની વિચારધારાને સમજે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને આત્મનિર્ભર ભારતનું જે સપનું છે, જે સ્વદેશી અભિયાનનો જે કાર્યક્રમ છે, અને એક એક ક્ષેત્રની અંદર આપણે જ્યારે ધ્યાન આપીશું તો જ વિકસિત ભારત બનવાનો છે. અને જ્યારે વિકસિત ભારત બને તેવા સમય આપણું ક્ષેત્ર પણ કોઈ પાછળ ના રહી જાય, એ ધ્યેય સાથે આપણે સૌ દેશના પ્રધાનમંત્રીના જે આદેશ છે અથવા તો જે એમનો જે સંકલ્પ છે એને સંકલ્પને સમજીને આપણે બધા એમાં જોડાવીએ એવું આશા રાખું છું. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ધ યુનિટી ટ્રેલ સાયકલ ઓન સન્ડે 2 દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ ભવ્ય રીતે યોજવામાં આવી રહી છે, જેના પ્રથમ દિવસે ગુજરાત સરકારના પ્રવાસન, રમત ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ કરાવ્યો હતો. આ 5 કિલોમીટરની સાયક્લોથોનમાં સમગ્ર ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 650થી વધુ સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં મંત્રી, ધારાસભ્ય તેમજ અધિકારીઓ પણ સાયકલ ચલાવી યુવાનોને ઉત્સાહિત કર્યા હતા. સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. નર્મદા જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતાનગરના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની વચ્ચે યોજાયેલી આ સાયક્લોથોન દેશભરના સાયકલિસ્ટો માટે વિશેષ આકર્ષણ બની રહી છે. સાયકલિંગ દ્વારા ફિટનેસ, સ્વચ્છતા, પર્યાવરણ, સુરક્ષા અને રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યોને મજબૂત બનાવવાના સંકલ્પ સૌએ વ્યક્ત કર્યો હતો. આ સાયક્લોથોન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થઈ હતી. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાયકલિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લગભગ 5000થી ઉપર જે સાયકલિંગ કરે છે એ લોકો ઉપસ્થિત રહ્યા અને એમની સાથે અમારા આ કાર્યક્રમમાં અમારા આજ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, આ રમતગમત વિભાગના તમામ અધિકારીઓ, પ્રવાસન વિભાગના અને સમગ્ર દેશમાંથી આ રમતગમત વિભાગ સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને એમાં ગુજરાતના પણ તમામ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધાર્યા છે. ત્યારે આવતીકાલે સવારે 9 વાગે આનો ફાઇનલ જે સાયકલિંગનો કાર્યક્રમ એ ચાલુ થશે અને આવનાર દિવસોમાં આવા કાર્યક્રમો નીચે સુધી એટલે કે ગામડા સુધી થાય, લોકોમાં જાગૃતિ આવે. અને સાયકલિંગનો જે આ કાર્યક્રમ એ ખાલી કોઈ સ્પર્ધા કે એના માટે નથી, પરંતુ એનાથી ફાયદા પણ ઘણા છે. તો આવનાર દિવસોમાં આ સાયકલિંગના આ જે અભિયાન છે એને નીચે સુધી અને ગામે ગામ સુધી પહોંચાડવામાં આવશે. હું આમ તો કાયમ માટે સાયકલિંગ કરું છું, એટલે મારે પણ ઈચ્છા થઈ. અમારા જે અહીંયાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન એમણે પણ અને સાથે પુરી સાહેબ હતા અમારા વિભાગના, એટલે એ લોકોની સાથે અમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો. એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવાથી જે અહીંયા સાયકલિંગ કરાવ્યા છે એમને પણ એવું લાગે કે આ જે અમારા મુખ્ય લોકો છે એ પણ કરે. એટલે આમાં એવું જોઈએ કે કોઈ પણ લોકોને આપણે કંઈક જાગૃતિ માટે કે કોઈ અભિયાન માટે વાત કરીએ તો એનો નિયમ પહેલાં આપણે પાળવો પડે. એટલે અમે પણ આજે એમની સાથે સાયકલિંગ કર્યું. નર્મદા તટ ઉપર અનેક આશ્રમો આવેલ છે, ત્યારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ સવાર સાંજ પરિક્રમાવાસીઓનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. અહીં આવતા પરિક્રમાવાસીઓ માટે મંદિરમાં જમવાની અને રહેવાની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવતી હોય છે. વિશ્વમાં માત્ર એક નર્મદાની પરિક્રમા થાય છે. નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ પણ રહેલું છે. ત્યારે ભરૂચના જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમાવાસીઓ માટે રહેવાની, જમવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક મંદિર વ્યવસ્થાપક મંડળ દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે. જેને લઈ પરિક્રમાવાસીઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જાડેશ્વર નીલકંઠેશ્વર મંદિર સંચાલકો દ્વારા ઘણા વર્ષોથી અહીં આવતા પરિક્રમાવાસીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા ખૂબ સારી અને સુંદર રીતે પૂરી પાડતા હોય છે. પરિક્રમા મેં चल रहा हूँ, वहाँ से परिक्रमा से चलते चलते वे आगे से ये कौन सा घाट है अपने यहाँ से होते एक बार बिमलेश्वर से यहाँ से
समुद्र महाराज पार किया है। वहाँ से चलते चलते जैसे अपनी मीठी तलाई पे वहाँ भी बढ़िया व्यवस्था थी और आगे भी वालों ने बहुत बढ़िया व्यवस्था की गई है यहाँ पर। और यहाँ पर इसी मंदिर में हूँ, अभी ठहरा हूँ। बहुत बढ़िया भोजन पानी की बहुत बढ़िया व्यवस्था है, ऐसी और कोई बात की दिक्कत नहीं है। तो इस साइड से आया हूँ, समुद्र पार किया, फिर बताया कि यहाँ जाना है, यहाँ रुकना है। नीलकंठा है भगवान शंकर का, तो यहाँ पे बहुत अच्छा अभी प्रसादी पाई, बहुत बड़ी 1 नंबर की प्रसादी बनी है। बहुत अच्छा लगा मेरे को, बहुत अच्छी प्रसादी भी है यहाँ पे। और रुकने की भी 1 नंबर की व्यवस्था है यहाँ पे, कोई टेंशन नहीं है, कोई दिक्कत नहीं है। आज यहीं विश्राम करेंगे, फिर कल यहाँ से निकलेंगे। मेरा नाम सुग्रीव बाबा परिक्रमा में चल रहे हैं। हम यहाँ पर नीलकुंठ महाराज पे आए हैं, अच्छी व्यवस्था हो रही है, कोई कसर नहीं है व्यवस्था में। આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ અને મંત્રી પાલેજ વચ્ચેના નેશનલ હાઈવે પર એક માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા। સદભાગ્યે સમયસર કારની એરબેગ ખુલી જતા મોટી દુર્ઘટના ટળી હતી અને બંને નેતાઓનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હતો। ઘટનામાં આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને જિલ્લા સંગઠનના મંત્રી દીપક પટેલ જે કારમાં સવાર હતા તે અકસ્માતગ્રસ્ત થઈ હતી। અકસ્માત બાદ તરત જ કારમાં સુરક્ષા માટે આપવામાં આવેલી એરબેગ્સ ખુલી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર પિયુષ પટેલ અને દીપક પટેલ બંનેનો આબાદ બચાવ થયો હતો। અકસ્માત કયા સંજોગોમાં થયો તેની ચોક્કસ માહિતી હજુ મળી નથી, પરંતુ ટક્કર એટલી જોરદાર હતી કે કારને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું। આમોદના યુવા કોંગ્રેસી નેતાએ ગંદકીથી પરેશાન થઈ સેનેટરી ઇન્સ્પેક્ટરના ટેબલ પર કચરો ઠાલવતા થયેલી ફરિયાદ પરત ખેંચવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આમોદમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાવાની, પાણીની પાઇપલાઇન તૂટવાની તેમજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા આવતા ટેમ્પાની સમસ્યા સામે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે આમોદના વોર્ડ નંબર 3ના વણકરવાસમાં વિસ્તારમાં છેલ્લા અઠવાડિયાથી ડોર ટુ ડોર કચરો ઉઘરાવતો ટેમ્પો નહીં આવતા ગંદકીથી પરેશાન બનેલા કોંગી યુવા નેતાઓ પોતાના ઘરનો કચરો આમોદ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની કચેરીમાં ઠાલવીને રોષ વ્યક્ત કર્યો હતો, જે બાબતે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા યુવા કોંગ્રેસી નેતા કેતન મકવાણા સામે જાનથી મારી નાખવાની ધમકી અપાવી સરકારી કામમાં અડચણ ઊભી કરવી સહિતની કલમોનો ઉપયોગ કરી ફરિયાદ નોંધાવી હતી, જેથી આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર તથા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવાની પ્રક્રિયા દરમિયાન પોલીસે આમોદ ચોકડી ઉપર એકત્રિત થયેલા કોંગ્રેસના અનેક કાર્યકરોને અટકાયત કરી લીધા હતા। બાદમાં કોંગ્રેસના 5 આગેવાનોને મામલતદાર કાર્યાલય ખાતે પ્રવેશ આપી કોંગ્રેસી આગેવાનોએ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપ્યું હતું, તેમજ મુખ્ય અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આમોદ નગરમાં કચરો ઉપાડવા માટે ટેમ્પો ન મોકલાતા નાગરિકોને થતી સમસ્યાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસી કાર્યકર કેતન મકવાણા ઉપર થયેલી એફઆઈઆર રદ કરવા તથા સંબંધિત મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી। આવેદનપત્ર આપવા માટે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણા, નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો સહિત કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનો તથા નાગરિકોએ તંત્રને ચેતવણી આપી છે કે જો પાણી, ગટર જેવી મૂળભૂત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો આંદોલનને વધુ તીવ્ર બનાવવામાં આવશે। આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા 15 દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો, એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો, છતાં પણ ઉઘરાવવા ના જાય। કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી, નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે છે। કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી, કચરો ના ઉઘરાવતા ગંદકી ગરબા એરિયામાં ફેલાઈ જાય, એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવક કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા, ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો, એની સાથે બેહુદું વર્તન કર્યું એનું કંઈ નથી। કોઈ કચરો બતાવે છે કે જો આ કચરો તમે 15 દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા અમે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં, તો આ કચરો અમારો કેમ નથી? લોકોની ગંદકી ફેલાય છે, બીમારી ફેલાય છે, ત્યારે એને દબાવવા માટે 3 દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે, ગુજરાતની પોલીસ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર એફઆઈઆર દાખલ થાય છે। લોકોના હિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચેરા કરેલા છે, એની સામે
અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવે છે. એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કાઢી અને મામલતદારશ્રીને રજૂઆત કરવા જવા હતા કે ખોટી રીતે એફઆરઆઈ થયેલી છે. એક દલિત યુવાનનો અમારા દબાવવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, વિરોધ પક્ષને ખતમ થવાનો પ્રયત્ન કરી રહેલા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદ નગરને સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું એટલું કહીશ કે તમને એક દલિત યુવાન પર એફઆરઆઈ થવાનું દેખાયું, ખેડૂતોને આજે પોતાની નુકસાનીનું વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઇટ બંધ છે, 7 બારની નકલ માટે લાઈનો પડે છે, એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી. અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, તમે ટકાવારી નગરપાલિકામાં રહે છે અધિકારીઓ, ટકાવારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સુધી પહોંચે છે, એ જોવાનું ભાન નથી. પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓએ એક એફઆઈઆર કરાવી બહુ દુઃખદ બાબત છે. પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું શાનમાં સમજી જાય કે દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે, ત્યારે એક એક પલનો તમારી પાસે અમે હિસાબ લઈશું. શિનોર તાલુકાના સાદલી મુકામે આવેલી મનન વિદ્યાલયમાં બાળકોને તેમના વાલીઓના ઉત્તમ સ્વાસ્થ્ય હેતુ વિશેષ નાડી વૈદ્યના સહયોગથી મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ મનન વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે રાખવામાં આવેલા કેમ્પમાં ઘૂંટણનો દુખાવો, એડીનો દુખાવો, સર્વાઇકલ, કમર અને ગરદનના દુખાવા જેવી તકલીફો માટે નિષ્ણાંત દ્વારા યોગ્ય તપાસ અને સારવાર આપવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ લાભ લઈ પ્રશંસનીય પ્રતિસાદ આપ્યો હતો. મનન વિદ્યાલય પરિવાર દ્વારા કરવામાં આવેલા સેવા કાર્યની દરેકે પ્રશંસા કરી હતી. નમસ્કાર. અમારી શાળા મનન વિદ્યાલયમાં શ્રી લીલા ગૌતમ તરફથી પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઘૂંટણમાં દર્દ, કમરમાં દર્દ તેમજ પગની એડીમાં દર્દ વગેરે જેવા દુખાવામાં સારવાર આપવામાં આવી. આ સાથે એક્યુપ્રેશર વાઇબ્રેટર મશીન, કાશ્ય મશીનરી જેવી આધુનિક મશીનરીથી પણ સારવાર આપવામાં આવી હતી. આ ઉપચાર પ્રાકૃતિક રીતે થતો હોવાથી તેની કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી. આ કેમ્પનો લાભ શાળાના સ્ટાફ મિત્રો, વાલીશ્રીઓ અને સાદલી ગ્રામજનોએ લીધો. પહેલું સુખ તે જાતે નડ્યા. આ સૂત્રને ધ્યાનમાં રાખી અમારી શાળા અવારનવાર કેમ્પનું આયોજન કરતી રહે છે. જય હિન્દ. ઝઘડિયા તાલુકાના સારસા અને પડાર ગામેથી રાત્રિ દરમિયાન ઘર નજીક પાર્ક કરેલ કુલ 2 મોટરસાયકલને ચોરી થતા ચોરાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં હાલમાં વાહન ચોર સક્રિય થતા વાહન માલિકોમાં ચિંતા ફેલાઈ છે. અગાઉ તાલુકાના ઘણા સ્થળોએથી મોટરસાયકલો ઉપરાંત અન્ય મોટા વાહનોની રાત્રિ દરમિયાન ચોરીઓ થઈ હોવાની ઘટનાઓ બની હતી. ત્યારે હાલમાં ફરીવાર વાહન ચોરો સક્રિય બનતા તાલુકામાં વાહન માલિકોમાં ચિંતા ફેલાઈ જવા પામી છે. તો મોટરસાયકલ ચોરીઓની કેટલીક ઘટનાઓ પોલીસ ફરિયાદોના અભાવે પ્રકાશમાં નથી આવતી અને ચોરીની આવી ઘટનાઓમાં પોલીસ ફરિયાદોના અભાવે ચોરોને મોકળું મેદાન મળી જતું હોય છે. મળતી વિગતો મુજબ 2 દિવસ પૂર્વે રાત્રિ દરમિયાન રાજવાડી પોલીસ મથક વિસ્તારના સારસા ગામે ઘર નજીક પાર્ક કરીને મૂકેલ એક મોટરસાયકલ ચોરાઈ હોવાની ઘટના સામે આવી હતી. જો કે મોટરસાયકલ ચોરી બાબતે હજુ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. ઉલ્લેખનીય છે કે પોલીસ ફરિયાદ થાય તો આવી ઘટનાઓ જાહેરમાં આવતા તેને લઈને અન્ય વાહન માલિકો જાગૃત થઈ શકે. વળી બાઇક ચોરીની અન્ય ઘટના તાલુકાના પડાલ ગામે બની હતી. જે અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના રહેનવા ગામના સતીશ રમેશભાઈ વસાવા ગત તારીખ 12મીના રોજ પડાલ ગામે પોતાના કાકાના ઘરે ગયા હતા. તેમણે કાકાના ઘરથી થોડે દૂર રસ્તા નજીક તેમની મોટરસાયકલ પાર્ક કરીને મૂકી હતી અને તેમના કાકા બહાર ગયેલ હોય તેઓ કાકાની રાહ જોઈને તેમના ઘરે બેઠા હતા. ત્યારબાદ તેમના કાકા ઘરે આવતા સતીશભાઈ તેમને મળીને ઘરે પરત આવતા મોટરસાયકલ જ્યાં મૂકી હતી ત્યાં આવ્યા હતા. તેઓ મોટરસાયકલ મૂકેલ તે સ્થળે આવતા મોટરસાયકલ તેની જગ્યાએ જણાઈ ન હતી. મોટરસાયકલ શોધવા છતાં તેની કોઈ ભાડ ન મળતા તેમણે ઝઘડિયા જીઆરડીસી પોલીસ મથકમાં મોટરસાયકલ ચોરી બાબતે ફરિયાદ લખાવી હતી. જોકે પોલીસે ગણતરીના સમયમાં મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં ઝઘડિયા જીઆરડીસીના પીએસઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા વિવિધ સ્થળોના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી ગુના હેઠળ ચોરી થયેલી બાઇક સાથે એક આરોપી કાર્તિક વસાવા રહેવાસી નવા દીવા તાલુકો અંકલેશ્વરને ઝડપી લીધો હતો. તાલુકામાં ફરીવાર વાહન ચોર સક્રિય થતા વાહન માલિકો ચિંતિત બન્યા છે.
પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તો વાહન ચોરો ઝડપાઈ શકે એવી લાગણી અને માંગણી તાલુકાની જનતામાં સ્પષ્ટપણે જોવા મળે છે. વળી ચોરીનો ભોગ બનનાર વાહન માલિકો કેમ પોલીસ ફરિયાદોથી દૂર રહે છે તે બાબતે પણ સવાલો ઊભા થયા છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશન અને જીએનએફસીના સંયુક્ત ઉપક્રમે જીએનએફસી ખાતે ચાલતી ક્રિકેટ એકેડમીના ખેલાડીઓ માટે જીએનએફસીના હરિયાળા અને સુંદર મેદાનમાં એક સુંદર મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીસીએના વાઇસ પ્રેસિડેન્ટ મનીષભાઈ નાયક તથા સંકેત પટેલે ખાસ હાજર રહી સૌ ખેલાડીઓને હર્ષભેર પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ખેલાડીઓના ઉત્સાહ, ઉર્જા અને રમત પ્રત્યેની લગનને વધારવા માટે આ સુંદર મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલિયા ગામની ગાયત્રીનગર સોસાયટીમાં ફરી દીપડો આંટાફેરા કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે શિકારીની શોધમાં દીપડાઓ માનવ વસવાટમાં પણ નજરે પડી રહ્યા છે. વાલિયા તાલુકામાં શેરડીના ખેતરો વધુ હોવાથી સહેલાઈથી શિકારની શોધમાં દીપડાઓ જંગલ વિસ્તારમાંથી આવી જતા હોય છે. ત્યારે વાલિયા માંગરોળ માર્ગ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં દીપડો નજરે પડ્યો હોવાનો સીસીટીવી કેમેરાનો વિડીયો વાયરલ થયા છે, જેમાં ઘરની પાસેની જાળીમાં છુપાઈને દીપડો બેઠો હોવાના વિડીયો સામે આવ્યા છે. જ્યારે સોસાયટીમાં લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. આ અંગેની જાણ વન વિભાગની કચેરીએ કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કરજણ તાલુકાના સાંપા સ્થિત મિસબાહી મિશન સાંપા બ્રાન્ચ દ્વારા મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પહેલો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના 5 યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો હતો. ત્યારબાદ નાત ખ્વાત દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા. હજરત મૌલાના સાદિક હસન સાબરી તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો. આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજી કે નાણાંની બચત થાય એ નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો. મિસબાહી મિશનના સમગ્ર કામો ફકરે ગુજરાત હઝરત અલ્લામા યુનુસ મિસબાહી સાહેબની નિગરાની હેઠળ કરાયા હતા. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર યુવક યુવતીઓને સાદાતે કિરામ તથા ઉલમાએ કિરામ દ્વારા તેઓનું લગ્ન જીવન સફળ અને સુખમય નીવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે મિસબાહી મિશન ભરૂચના નિગરા હઝરત સૈયદ રિઝવાન બાબા અશરફી મિસબાહી તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફ્તી મોહસિન રઝા મિસબાહી તથા મિસબાહી મિશન જંબુસરના નિગરા હઝરત મૌલાના સાબિર મિસબાહી અશરફી સાહેબ અને ગામના મદ્રેસાના મુદરસીઓ હાજર હતા. સમૂહ લગ્નોત્સવ સમારોહ આયોજક જનાબ અઝીઝભાઈ અલીભાઈ તથા મિસબાહી મિશનના પ્રમુખ જનાબ ઇબ્રાહીમભાઈ વતાનિયા અને જંગાર હાઈસ્કૂલના પ્રિન્સિપલ ટીચર જનાબ આદમભાઈ ભટ્ટ, મિસબાહી મિશન સાંપા બ્રાન્ચના સર્વ નવયુવાનોએ શરૂઆતથી અંત એટલે કે વિદાયગીરી સુધી હાજર રહી ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો અને દુલ્હનને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રાણાના જન્મદિવસની અનોખી ઉજવણી. 51મા જન્મદિવસે પોતાના અને પરિવારજનના અંગદાનની જાહેરાત. 2 વર્ષ પહેલા નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન તોડી પડાયું હતું. વિદ્યાર્થીઓ પતરાની છત નીચે અભ્યાસ કરવા મજબૂર. નેત્રંગ તાલુકાના સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડાના કામગીરીના વિલંબથી વિદ્યાર્થીઓ ગ્રામજનોમાં આક્રોશ. આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી. કરજણ પબ્લિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે જોખમ. ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડતી બસને ડિટેન કરવાને બદલે પોલીસે બસ જવા દીધી હતી. ભુલાવ જિલ્લા પંચાયત બેઠક ભાજપનું નૂતન વર્ષની મિલન સંમેલન યોજાયું. સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ. સાયકલિંગ થકી સ્વદેશીનો સંકલ્પ અને રાષ્ટ્રની એકતા માટે અનોખી પહેલ.
ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન તથા રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામેથી ઉપસ્થિતિમાં સાયક્લોથોનનો પ્રારંભ. જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા પરિક્રમા વાસીઓનું આગમન. મંદિર સંચાલકો દ્વારા પરિક્રમા વાસીઓ માટે રહેવા જમવાની સુંદર વ્યવસ્થા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.